ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઇનલ મેચ આજે દુબઈના ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમવામાં આવશે અને આવી સ્થિતિમાં ભારતીય ક્રિકેટ ચાહકોની નજર ફાઇનલ મેચ પર ટકેલી છે। આ તરફ મેચને લઈને ભારતીય ચાહકો પોતાની ટીમની જીત માટે પ્રાર્થના કરી રહ્યા છે અને આવી સ્થિતિમાં ઠેર ઠેર ભારતીય ટીમની જીત માટે પ્રાર્થના કરી હવન અને પૂજા પણ કરવામાં આવી રહી છે। ભારતની જીત માટે ઘણી બધી પ્રાર્થનાઓ સતત બધી જ જગ્યાએ કરવામાં આવે છે, પરંતુ સૌથી રોમાંચક ક્ષણ ત્યારે આવે છે જ્યારે ભારત મેચ રમે છે। ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈ વોલ્ટેજ મેચ પછી હવે દેશના 140 કરોડ નાગરિકો ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ફાઇનલ મેચની રાહ જોઈ રહ્યા છે। દેશભરમાં આ અંગે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ટીમ ઇન્ડિયાની જીત માટે ખાસ યજ્ઞ કરવામાં આવી રહ્યા છે। એવું માનવામાં આવે છે કે આ વિધિ કરવાથી દુશ્મન પર વિજય મેળવી શકાય છે, એટલા માટે જ આજે આ યજ્ઞ કરવામાં આવી રહ્યો છે। આ સાથે કુંડ પાસે બેઠેલા પૂજારી અને બટુકે ક્રિકેટ ટીમના ખેલાડીઓના ફોટા હાથમાં પકડી ધાર્મિક વિધિ કરતા પણ જોવા મળ્યા છે। ભારત અને ન્યૂઝીલેન્ડ 25 વર્ષ પછી ટુર્નામેન્ટના ફાઇનલમાં ટકરાઈ રહ્યા છે। વર્ષ 2000માં રમાયેલી ફાઇનલ મેચમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો। આજે દેશભરમાં પ્રાર્થનાઓ કરવામાં આવી રહી છે કે ભારત તેનો બદલો લઈ શકે અને ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને હરાવી ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીતી શકે।